તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં। અને આપણે આવી ગયા છે ખેતરમાં। અને તમે થંબનેલ પર જોઈ વાંચી લીધું છે, જીવનમાં ખરાબ સમય આવવો જરૂરી છે। જીવનમાં એકવાર ખરાબ સમય જરૂર આવવો જોઈએ। એક ખરાબ સમય આપણને ઘણું બધું શીખવાડી જાય છે। તો ખરાબ સમય આવવો કેમ જરૂરી છે? તો મિત્રો, આપણો સારો સમય હોય ને ત્યારે તો આપણા ઘણા બધા મિત્રો અને ઘણા બધા આપણને સાથ આપતા હોય છે। પણ જ્યારે આપણો ખરાબ સમય આવે ને ત્યારે પડછાયો પણ સાથ છોડી દે છે। એવું કહેવાવાળા હોય છે ને, ગમે ત્યારે જરૂર પડે તો ફોન કરજે, મેસેજ કરજે, આમ કરજે, તેમ કરજે। પણ જ્યારે તમારો ખરાબ સમય આવે અને એ જ લોકોને તમે ફોન કરો ને તો એ લોકો કોલ રિસીવ નથી કરતા, મેસેજ રિસીવ નથી કરતા, નથી રિપ્લાય આવતો। અને જ્યારે તમારો ખરાબ સમયમાંથી તમે નીકળી જાઓ ને પાછા તમારું પરિસ્થિતિ સારી થઈ જાય એટલે એ લોકોને ખબર પડે કે હવે એ લોકો એનું ઓકે થઈ ગયું છે, એટલે પછી સામે તે ફોન કરશે, કહેશે આમ હતું ને તેમ હતું ને, કંઈ બી બહાના તો બનાવવાના જ છે। એટલે ખરાબ સમય આપણને ઘણું બધું શીખવાડી જાય છે। કોણ આપણા કામનું છે, કોણ આપણા નથી કામનું, એ બધું આપણને શીખવાડી જાય છે। તો ખરાબ સમય તો જીવનમાં એક વખત જરૂર આવવો જોઈએ અને ઘણું બધું શીખવા મળશે। મને તો બહુ મળ્યું છે શીખવા। જે કહેવાવાળા હોય છે એ ખરા ટાઈમે કામ નથી આવતા અને એવા લોકો કામ આવે છે જે આપણી સાથે નથી હોતા। એ આપણને ખરાબ સમયમાં કામ આવે છે અને રોજ ભેગા રહેવાવાળા હોય છે ને, એ ખરાબ સમયમાં આપણે કામ મિત્રો નથી આવતા। તો મિત્રો, વાત કરો કે ખરાબ સમય એટલે કેવી રીતના ખરાબ સમય એટલે કે આપણી બાજુ કંઈ નોકરી ધંધો ના હોય, આપણે આપણા પાછળ થોડા ઘણું દેવું થઈ ગયું હોય, આપણે પૈસાની જરૂર હોય અને આપણે પાસે પૈસા ના હોય, એ ખરાબ સમય એવો। ત્યારે આપણને કોઈ સાથ આપતું નથી અને કોઈ આપણને સાથ આપશે એવા ભરોસે રહેવું પણ ન જોઈએ, કારણ કે એ ટાઈમે તમને કોઈ સપોર્ટ નહીં કરે। મને તો નથી કર્યો, કારણ કે મારો આજ સુધીનું જીવન સ્ટ્રગલવાળું જ રહ્યું છે અને આજે પણ સ્ટ્રગલ જ કરું છું। પહેલાં થોડું કાઠું હતું, અત્યારે થોડું ભગવાનની દયા, રામાધણીની દયાથી અત્યારે સારું છે, એવરેજ છે। મતલબ સારું એટલે એકદમ સારું પણ નથી અને એકદમ ખરાબ પણ નથી, એવરેજ સ્થિતિમાં છું અત્યારે। તો અત્યારે તો આપણું જીવન સારું જઈ રહ્યું છે, પણ એક ટાઈમ એવો આવ્યો હતો કે એક ભાઈ જોડે હું નોકરી કરતો હતો, આપણો ફ્રેન્ડ જ હતો અને એની જોડે નોકરી કરતો હતો અને આપણે વાત થઈ હતી કે મારે જરૂર છે ઉનાળામાં પૈસા, આપણે ઉછીના લીધેલા છે તો આપણે સામેવાળી પાર્ટીને ભરવાના છે 50,000, તો તમારે મને આપવા પડશે। તો ઉનાળામાં અઢી મહિનાની વાર હતી અને પાર્ટીએ કીધું હતું કે તું ટેન્શન ના લે, બધું ઓકે થઈ જશે। અને ખરો ટાઈમ આવ્યો ને મિત્રો, ત્યારે ભાઈએ મને લલચાવવાનું ચાલુ કર્યું। આજે ફોન કરું તો એવું કે અત્યારે કામમાં છું, કાલે ફોન કરીશ, તું કામ કર, હું તને પૈસા આપું। તો આપણે કામ કરવાનું તો ચાલુ જ હતું ને મિત્રો, મેં એવું કામ કર્યું હતું ને કે એ ધંધો એવો હતો ને કે મેં મારા પોતાનો સમજી અને મેં એમાં કામ કર્યું હતું, તો છતાં પણ એ આપણો કામ નહોતો આવ્યો અને છેવટે આપણે ખર્ચો ભર્યો હતો, કારણ કે આપણી પાસે જે પાર્ટી માગતી હતી એનો ટાઈમ પૂરો થઈ ગયો હતો। એ મને ફોન કરતો હતો કે આપણે ભાઈ પૈસાનું શું થયું, તો હું પેલો ટાઈમ મને આપે એવી રીતના હું ટાઈમ આ પાર્ટીને હું આપતો હતો। 2022ની એન્ડમાં લગભગ 23 નવેમ્બર, દિવાળીની ટાઈમ હતો, દિવાળીનો આપણે વાયદો કરેલો હતો પાર્ટીનો, દિવાળીનો વાયદો કરેલો હતો। તો પેલી પાર્ટી મને લલચાયા જતી હતી અને આ પાર્ટી જોડેથી આપણે પૈસા લીધેલા હતા, એનો ટાઈમ આપણે પૂરો થઈ ગયો હતો અને પાર્ટી મને દિવસમાં 2 વખત ફોન કરતી કે ભાઈ આપણે પૈસાનું શું થયું। તો હું પણ એ
પેલો ભાઈ ત્યાં પણ ધંધા ઉપર આધાર નહોતો, બીજા મિત્રો ચલાવતા હતા. તો આપણે ત્યાં હતા તે વખતે હું કોલ કરું તો અમુક ટાઈમે રિસીવ કરે, ના કરે, અને ફોન ઉપાડે ને તો કે આજનું કાલ ને કાલનું પ્રમ દિવસ ને એવી રીતના થઈ ગયું ને પેલી પાર્ટી પાસે એનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જોડે તો એ તો માગવાના જ છે. તો એના ચક્કરમાં હું પણ જૂઠો પડી રહ્યો હતો, અને પછી ફાઇનલી ભાઈ આપણને પૈસા એને આપવા તક નહોતા આપવા તો મને ખબર નથી એનો ઈરાદો શું હતો, પણ લલચાયા હતા. તો એમ કરતાં કરતાં મેં 10-15 દિવસ કાઢી દીધા હતા, અને પછી હું કંટાળી અને એ નોકરી છોડી દીધી હતી. મારો જે પગાર નીકળતો હતો એ લઈને હું ઘરે આવી ગયો હતો. 10 કે 12 હજાર રૂપિયા હતા અને મારે ભરવાના હતા 50,000 રૂપિયા. તો એ 50,000 ભરવા માટે આપણે મારા બૈરાના મેં 2 દાગીના વેચ્યા હતા, અને બીજા એક પાર્ટી બાજુથી આપણે પૈસા વ્યાજવા લાવ્યા હતા. થોડા એટલે થોડા ઘણા ખૂટતા હતા, અને બૈરાના 2 આપણે સાંકળા કહે છે ને એ સાંકળા મેં વેચી દીધા હતા બૈરાના. એ પાર્ટીને આપણે પૈસા ભરવા 50,000 ભરવા માટે, અને થોડા ઘણા 20,000 રૂપિયા વ્યાજવા લાવ્યા હતા. એમ કરી અને એ પાર્ટીને આપણે પૈસા ભરી દીધા હતા. અને પછી આપણે એકદમ રોડ ઉપર આવી ગયા હતા. આપણી પાસે ના તો કોઈ નોકરી હતી, ના કોઈ ધંધો હતો, કશું નહોતું. તો આપણે એકદમ મિત્રો રોડ ઉપર આવી ગયા હતા, અને એકદમ પછી તો મને એવું થઈ ગયું હતું કે આવું જીવન જીવવરાય નહીં. કારણ કે નોકરી કરવા છતાં પણ તમે બૈરાના દાગીના વેચવાના મારા દિવસો આવી ગયા હતા. એટલે કોઈ કહેતો હોય ને કે ખરાબ સમયમાં તું મને યાદ કરી લેજે, તો એ ખાલી કહેવાનું જ હોય છે મિત્રો. કોઈ સપોર્ટ કરતા નથી અને કોઈના ભરોસે રહેતા નહીં, અને કોઈ કહેતો હોય ને કે તું આમ કરી દે હું તારી સાથે છું, તો કોઈના ભરોસે કંઈ કરતા નહીં, મરવાનો વારો આવી જશે. તો મારે પણ ઘણા બધા મનમાં વિચારો એવા થતા કે સુસાઇડ કરી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, વિચાર ઘણા બધા આવતા. પણ પાછળ હતા ને મારી પાછળ ફેમિલી બી તો હતી. મારી દીકરી હતી 1 વર્ષ, 1 થી 1.5-2 વર્ષની દીકરી પણ હતી, લગ્ન થઈ ગયેલા હતા. તો વિચારો તો આવતા, પણ એમની સામે જોવું અને પછી મગજમાં કોઈ વિચાર આવતો કે હું તો મરીને જતો રહીશ, પણ આ લોકોનું પાછળ કોણ થશે. અને એમાંય પાછું અત્યારે કળિયુગમાં તમે ગયા એટલે તમારું પૂરું, તમારી ફેમિલીનું પૂરું, કોઈ ના થાય. મતલબની દુનિયામાં મતલબના લોકો કોઈ તમારું, તમે ગયા ને એટલે તમારી ફેમિલી રખડી ગઈ, બધા ખાલી તમારી જમીન લેવા જ બેઠા છે. અને એ જ કે ચલો એક કાંટો તો ગયો, તમે મરશો ને તો કોઈને દુઃખ નહીં થાય, બધા ખુશી જ થવાના છે કે ગયો, આ જશે તો આપણને જમીન મળશે. અને સ્વાભાવિક છે, કળિયુગ છે, પોતાના સ્વાર્થ માટે માણસ ગમે તે કરી શકે. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કીધું છે કે હજુ કળિયુગ એવો આવશે કે પોતાનો સ્વાર્થ જ માણસને દેખાશે. તો ગમે એટલું દેવું થઈ જાય, ગમે એ થઈ જાય, આપણે હાલવાની નીતિ રાખવાની, પણ દેવાના ચક્કરમાં આવી અને ગલત પગલું મિત્રો તમે ના ભરતા. તમે ગયા તો તમારા છોકરા, તમારી ફેમિલી એ રખડી જશે. જો તમે જશો તો પછી એ લોકોને આ જીવનમાં કોઈ થવાનું છે નહીં, અને એમને કોઈ ન્યાય આપવા પણ કોઈ નહીં આવે. મતલબની દુનિયા છે, બધા સ્વાર્થી, જમીન લેવાના પાછળ જ પડેલા જ છે બધાય, અને એ કરી નાખશે. અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે હજુ એક એવો કળિયુગ આવશે કે પોતાના સ્વાર્થ માટે ભાઈ ભાઈનો નહીં થાય. અને અત્યારે આપણને અમુક જગ્યાએ જોવા પણ મળી રહ્યું છે. તો ગમે એટલું દેવું થઈ જાય મિત્રો, હારવાનું નહીં. અને આપણે કોઈના પૈસા પાડવા પણ નથી, ના થાય તો કંઈ નહીં. આપણે સમજો કે દેવું થઈ ગયું, ઘરે પૈસા લેવા આવે, ફોન ઉપાડવાનું, બધું કરવાનું. પૈસા લેવા ભાઈ આજે નથી, ટાઈમ આપી દેવાનો 2-4 મહિનાનો, મહિનામાં થતા 2 મહિના કહેવાના કે ભાઈ આજે પૈસા નથી, હું તને 2 મહિના પછી આપી. તો મિત્રો આપણે મોબાઈલના અંદર ઘણા બધા વિડીયો ભેગા થઈ ગયા છે, એટલે આપણું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. તો આનું બહુ મોટી વાત છે, જે આપણે બીજો એક વિડીયો બનાવીશું અને એમાં હું તમને બધું ડિટેલ સમજાવીશ. તો આજના માટે આટલું જ, અને સંઘર્ષની વાત આપણે બીજો એક વિડીયો બનાવીશું, એમાં કરીશું. તો તમને કંઈ શીખવા મળે તો કમેન્ટ કરજો, અને કોઈની રવાડે ચડતા નહીં, કોઈના ભરોસે કંઈ કામ કરતા નહીં. જે કરો એ પોતાના ભરોસે જ કરજો, અને પોતાને વિશ્વાસ હોય ને
તો જ કરજો, બાકી કોઈના કહેવાથી કે હું કહું ને કે તું આમ કરી લે તો ના કરતા. તો આપણે બીજો ભાગ એક બનાવીશું. અત્યારે આપણે મોબાઈલમાં ઘણા બધા વિડીયો ભેગા થઈ ગયા છે, એટલે આપણું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. એવા બધો વિડીયો અપલોડ કરી ક્લિયર ડેટા કરી અને આપણે પાછો બીજો વિડીયો બનાવીશું, જેમાં હું તમને આગળની માહિતી આપીશ. જય માતાજી, જય રામ.